હવે શી ગોટ, હવે યાદ રાખો, તમે જ્યારે બસની વાત કરો, તમે જ્યારે રેલની વાત કરો ત્યારે તમે ઇન નહીં ઓન યુઝ કરો છો. બસમાં બેસવા માટે ઓન યુઝ કરો છો. શી ગોટ ઓન ધ બસ, શી ગોટ ઓન ધ રેલવે. એનું કારણ છે કે બસની અંદર એક સરફેસ હોય, એ સરફેસ પર તમે ઊભા રહી શકો છો. ઓકે, અને બસની અંદર એક સરફેસ હોય, સરફેસ પર ઊભા રહી શકો અને તમે એમાં વોક પણ કરી શકો છો, આમ ચાલી શકો છો સરફેસ ઉપર. ઓકે, તો એ સેન્સની આવે છે કે એક સરફેસ છે એની ઉપર તમે ચાલો છો, એટલા માટે તમે ત્યાં ઓન યુઝ કરો છો. અને યાદ રાખી લો કે આની સાથે ઓન યુઝ થાય. ઓકે, બીજી બધી મગજ મારી નહીં, યાદ રાખી લો, આ યાદ રાખવાની વસ્તુ છે ઓન. શી ગોટ ઓન ધ બસ. પણ તમે જ્યારે કારની વાત કરો, કાર એકદમ એનક્લોઝ હોય, કાર પેક હોય કે તમે આવી રીતે કાર દોરવી તો આંકડી પડશે, આવી રીતે કાર છે. ઓકે, આ કારમાં તમે બેઠા છો તો અહીંયા જગ્યા નથી જાજી, અંડરસ્ટુડ, અહીંયા જગ્યા નથી, અહીંયા તમે બેસી જાઓ છો, આખું એનક્લોઝ છે, એ વધારે અહીંયા ફીલ થાય છે કારની અંદર. તમે એની સરફેસ પર ચાલી ના શકો કારની, અંડરસ્ટુડ. એટલા માટે ઇન કાર તમે યુઝ કરો છો. કાર માટે તમે ઓન કાર એવું નથી લખતા. અહીંયા જો કાર હોત ને બસની બદલે તો અહીંયા તમે ઇન લખતે, શી ગોટ ઇન ધ કાર એમ લખતે. પણ અહીંયા તમને બસ આપ્યું છે એટલા માટે અહીંયા ઓન પ્રિપોઝિશન યુઝ થશે. શી ગોટ ઓન ધ બસ. ઓકે, એન્ડ આઈ નેવર સો હર અગેન.